Recording has started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निदाताय। રત્નકરંડક શ્રાવકાચાર સમુદ્રભદ્ર સ્વામી વિરચિત રત્નકરંડક શ્રાવકાચાર અને તેની ટીકા આચાર્ય ભગવાન પ્રભાચંદ્ર રચિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. છેલ્લી ગાથાઓ હવે બાકી રહી છે, 5 ગાથાઓ. ગાથા 145 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. એમાં પરિગ્રહના ત્યાગ રૂપ પ્રતિમાધારીનું વર્ણન કરવામાં આવ્યું. પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી. હવે એના પછીથી શ્રાવકના અનુમતિ વિરતિ ગુણનું પ્રરૂપણ કરી અને કહે છે કે અનુમતિ ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ. અનુમતિ ત્યાગ, અનુમતિનો ત્યાગ. કોઈ પણ પ્રકારે અનુમતિ નથી. કોઈ પણ પ્રકારે જગતના કાર્યોમાં, એ બધા કાર્યોની અંદર કોઈ રીતે એ અનુમોદના કરતો જ નથી, અનુમતિ આપતો નથી, એટલે એની અનુમોદના કરતો નથી. શ્રાવક જે છે એની આ પ્રતિમાની વાત ચાલે છે. તો એમાં હવે આ કહે છે કે શ્રાવકને અનુમતિ વીરતિ એટલે અનુમતિ ત્યાગ નામની પડીમાં નામની પ્રતિમા હોય છે, અને એનું લક્ષણ 146ના શ્લોકમાં કહે છે. તો 146મો શ્લોક આ રીતે છે: અનુમતિ આરંભે વા પરિગ્રહે યેહિ કેષુ કર્મસુ વા નાસ્તિ ખલુ યસ્ય સમધિ અનુમતિ વિરત સ મંતવ્ય. 146ની ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ખલુ યશ્ચ આરંભે, નિશ્ચયથી જેને આરંભોના કાર્યોમાં, પરિગ્રહે વા એહી કેશી પરિગ્રહોમાં અને વિવાહ આદિ આ લોક સંબંધી કર્મશુ અનુમતિ ન અસ્તિ, કાર્યોમાં અનુમોદના હોતી નથી. નિશ્ચયથી જેને આરંભના કાર્યોમાં, પરિગ્રહોમાં અને વિવાહ આદિક આ લોક સંબંધી, વિવાહ આદિક એટલે બધા જ સમજી લેવાના, લોક સંબંધીના બધા કાર્યો, વેપાર ધંધા વગેરેના પણ કાર્ય આવે, ઇન્વેસ્ટમેન્ટ વગેરેના પણ કાર્ય આવે. આ ફેક્ટરી કરવી કે ન કરવી, આ બિલ્ડિંગ બનાવવું ન બનાવવું, આ બધા પ્રકારના જે કાર્યો જે છે એ બધાની અંદર અનુમોદના હોતી નથી. કોઈ અનુમોદના એ કરતા નથી. તમે પૂછવા જાઓ તો એ કહેતા નથી તમને કે ભાઈ આમ કરવું કે કેમ કરવું, આ બિલ્ડિંગની આવો મોટો પ્રોજેક્ટ લઈએ તો કેમ, તમારું શું કહેવું છે. કોઈ અનુમોદના કરતા નથી. કોઈ વિવાહ આદિના કાર્યોમાં પણ આ કેમ છે તો એમાંય કોઈ અનુમોદના કરતા નથી. લગ્નમાં એ કઈ હાજરી પણ આપે નહીં. અને બીજા અનેક પ્રકારે પરિગ્રહો જે જીવો ધારણ કરતા હોય છે તો એ બધા સંબંધી પણ કોઈ અનુમોદના આપતા નથી. કોઈ એવા આરંભ સમારંભો જે છે એને માટે પણ કોઈ અનુમોદના પોતે કરતા નથી. ધર્મ સિવાય બીજી કોઈ વાતના એમને અનુમોદના નથી. એટલે કહે છે કે નિશ્ચયથી જેને આરંભના કાર્યોમાં, પરિગ્રહોમાં અને વિવાહ આદિ આ લોક સંબંધી કાર્યોમાં
अनुमोदना होती नहीं, अनुमति ही न अस्ति। स समधि अनुमति विरत मंतव्य। તે સમાન બુદ્ધિ વાળો, સમાન બુદ્ધિનો અર્થ છે કે મમત્વ બુદ્ધિ અને રાગ દ્વેષ રહિત, મમત્વ બુદ્ધિ રહિત છે, રાગ દ્વેષ રહિત છે એવો શ્રાવક અનુમતિ ત્યાગ પ્રતિમાધારી મનાય છે। અનુમતિ વિરત મંતવ્ય, નિશ્ચયથી જેને આરંભના કાર્યોમાં, પરિગ્રહોમાં અને વિવાહ આદિ આ લોક સંબંધી કાર્યોમાં અનુમોદના હોતી નથી, તે સમાન બુદ્ધિ વાળો, મમત્વ બુદ્ધિ આ રાગ દ્વેષ રહિત શ્રાવક, મમત્વ બુદ્ધિ પણ નહીં ને રાગ દ્વેષ પણ નહીં એવો શ્રાવક અનુમતિ ત્યાગ પ્રતિમાધારી મનાય છે। ટીકામાં વિસ્તાર કરતા કહે છે કે સહ અનુમતિ વિરત મંતવ્ય, તેને અનુમતિ ત્યાગ વાળો માનવો જોઈએ। કોને? યસ્ય ખલુ નાસ્તિ, જેને નિશ્ચયથી ન હોય, શું ન હોય? અનુમતિ, અનુમોદના। શામાં અનુમોદના ન હોય? તો કે છે કે આરંભે વા પરિગ્રહે વા એહી કેશુ કર્મશુ। આરંભે એટલે કૃષિ આદિ, વેપાર ધંધા વગેરે આદિના આરંભના કાર્યોમાં વા શબ્દ મૂક્યો છે ને બધે, એટલે વા શબ્દ બધે પરસ્પર સમુચય અર્થમાં છે। એટલે પરિગ્રહે એટલે જે 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ કહેવામાં આવ્યા છે, તો એ ધાન્ય, દાસી, દાસ વગેરે એ પરિગ્રહોમાં, અને વિવાહ આદિ આ લોક સંબંધી કાર્યોમાં, એહી કેશુ કર્મશુ વા, લોક સંબંધી કાર્યો, બધા જ પ્રકારના કાર્યો એમાં આવી ગયા, તો એને હોતો નથી, તો એની અનુમોદના હોતી નથી। તો એ કેવી રીતે છે એમ કે છે કે કેવા પ્રકારનો છે કે તો એ સમધિ એટલે રાગ આદિ રહિત બુદ્ધિ વાળો અથવા તો મમત્વ રહિત બુદ્ધિ વાળો શ્રાવક છે, તો એને અનુમતિ ત્યાગ વાળો મનાય છે, એને અનુમતિ ત્યાગ પ્રતિમા છે। ભાવાર્થમાં કહે છે કે જે ખેતી આદિ આરંભના કાર્યોમાં, જો ખેતી, વેપાર, નોકરી ધંધાની બધી વાતો હોય, કારખાના કરવા, ફેક્ટરી લગાવવી, બીજા અનેક પ્રકારના ઇન્વેસ્ટમેન્ટના કાર્યો હોય, એ કોઈ પણ પ્રકારના કાર્યો જે છે એમાં એને કાંઈ અનુમોદના હોતી નથી, બીજાઓ જે કરે છે એમાં એને ક્યારેય અનુમોદના હોતી નથી, કેમ કે બધા કાર્યો જે થઈ રહ્યા છે એમાં કોઈક ને કોઈક પ્રકારે હિંસા થાય છે, એટલે એને તો એમાં અનુમોદના હોતી નથી। વિવાહમાં, લગ્નમાં, એમાં બધામાં પણ એને કોઈ અનુમોદના નથી, કોઈ પણ પ્રકારના બીજા ઉત્સવો ઉજવવા વગેરે એમાં પણ એની કોઈ અનુમોદના એને હોતી નથી, અનુમોદના કરતા નથી, કેમ કે એ બધા કાર્યોમાં હિંસા થાય છે। હિંસા થાય છે એટલું જ નહીં, પરંતુ એમાં મન પણ ઘણું વિચલિત થાય છે, અનેક પ્રકારના વિકલ્પોમાં ચાલી જાય છે, એટલે સ્વભાવ ભાવની પણ ઘણી હિંસા થાય છે, એટલે એને એની અનુમોદના હોતી નથી, કેમ કે આ જે પ્રતિમાધારી શ્રાવક છે એ તો હવે મુનિ દશા તરફ જાણે કે આગળ વધી રહ્યો છે, તો એ બધી આ બધી વાતોમાં રસ લે, એની અનુમોદના કરે એવું બને નહીં। જે ખેતી આદિ આરંભના કાર્યોમાં, ધન આદિ પરિગ્રહોમાં અથવા તો વિવાહ આદિ આ લોક સંબંધી કાર્યોમાં અનુમતિ આપતો નથી, અનુમોદના કરતો નથી, તે મમત્વ રહિત અને રાગ દ્વેષ રહિત વ્યક્તિને અનુમતિ ત્યાગ પ્રતિમાધારી માનવો। આ અનુમતિ ત્યાગ પ્રતિમાનું લક્ષણ કહેવામાં આવ્યું। 146મી ગાથામાં અનુમતિ ત્યાગની વાત કરી, અને હવે તેના પછીની ગાથા છે ઉદ્દિશ્ય વિરતિ રૂપ, એટલે કે ઉદ્દિશ્ય ત્યાગ પ્રતિમા, ઉદ્દિશ્ય વિરતિ રૂપ ગુણથી યુક્ત હોય છે શ્રાવક, એમ દર્શાવી અને કે છે કે ઉદ્દિશ્ય ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ, શ્રાવકને ઉદ્દિશ્ય
વીરતી જ હોય. શ્રાવકને એને માટે બનાવેલો આહાર વગેરે સાચા શ્રાવક જે છે, જે 11 પ્રતિમાધારી શ્રાવક છે, એને પોતાને માટે બનાવેલો આહાર નથી હોતો. જેમ ઉદ્દેશ્ય આહારનો મુનિને ત્યાગ હોય છે, એવી રીતે એને પણ હોય છે. સાચી 11મી પ્રતિમાધારી જે શ્રાવક જે છે એ ક્ષુલક છે, અથવા તો એથી પણ જો આગળ વધ્યા છે તો એલક છે. તો એને ઉદ્દેશ્ય વીરતી રૂપ ગુણથી એ યુક્ત છે, માટે એને ઉદ્દેશ્ય ત્યાગ પ્રતિમાધારી કહેવામાં આવે છે. તો એવા ઉદ્દેશ્ય ત્યાગ પ્રતિમાધારી નું લક્ષણ શું છે? શ્લોક 147માં એ કહે છે, ગૃહતો મુનિવનમ હિત્વા ગુરુ પકટણી તુરતાન પરિગૃહ્ય રક્ષાસન તપસ્યનુકૃષ્ટ ભૈક્ષાસન તપસ્યન અનુકૃતષ્ટ ચેલ લખંડધર. એના અર્થમાં કહે છે, ગૃહત એટલે ઘેરથી, ગૃહત ઘેરથી, મુનિ વનમ હિત્વા ઘેરથી મુનિના વનમાં જઈને, ગુરુ પકડંઠે ગુરુની પાસે વ્રતાની પરિગૃહ ગુરુની પાસે વ્રતો ગ્રહણ કરીને, તપસ્ય તપ કરતા, ભિક્ષાસન ભિક્ષાથી મળેલું ભોજન કરનાર, ભિક્ષાથી મળેલું ભોજન કરનાર તથા ચેલખંડધર, ચેલ એટલે વસ્ત્ર, ચેલખંડધર એટલે કૌપીન લંગોટી અને એક ખંડ વસ્ત્ર ધારણ કરનાર વ્યક્તિ ઉત્કૃષ્ટ શ્રાવક ક્ષુલક યા અયલક છે. 11મી પ્રતિમાની વાત લેવામાં આવી. ઉદ્દેશ્ય ત્યાગ, અને ઉદ્દેશ્ય ત્યાગની અંદર સાથે વાત એ પણ લીધી કે એ ક્ષુલક અથવા એલક છે. ક્ષુલક છે એને એક લંગોટી અને બીજું એક અર્ધવસ્ત્ર હોય છે. એટલું નાનું વસ્ત્ર હોય કે રોઢે તો પગ ઢંકાય તો માથા સુધી ના પહોંચે, અને માથું ઢંકાય તો પગ સુધી ના પહોંચે, એટલું નાનું વસ્ત્ર એને હોય છે. અને એલકને માત્ર લંગોટી હોય છે, એને બીજું વસ્ત્ર પણ હોતું નથી. અને બીજી વાત અહીંયા, મુખ્ય વાત તો અહીંયા એ રીતિ છે કે એને પોતાને માટે બનાવેલો આહાર જે છે એનો ત્યાગ છે. એટલે એ ભિક્ષાથી મળેલું ભોજન એમ કહ્યું એટલે કે જે પોતાને માટે નથી બનાવવામાં આવ્યો એવો આહાર જ એ ગ્રહણ કરે છે મુનિની જેમ. એટલે ભિક્ષાથી મળેલું ભોજન કરનાર, ભિક્ષાથી મળેલું ભોજન કરનાર એટલે એને પણ આપણે વિનંતી કરવી પડે છે, એમ નથી હોતું. અને એ પછી આહાર ગ્રહણ કરે છે. હવે બીજી વાત અહીંયા અન્વયાર્થમાં એક આવી કે ઘેરેથી મુનિના વનમાં જઈને ગુરુની પાસે વ્રતો ગ્રહણ કરીને, એટલે મુનિ જ્યાં બિરાજમાન છે, આચાર્ય ભગવાન, મુનિ મહારાજ, ઉપાધ્યાય ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં પોતે જાય છે અને એવું વ્રત ગ્રહણ કરે છે. ઘેરેથી મુનિના વનમાં જઈને, વન કઈ મુનિનું નથી પણ મુનિ જ્યાં બિરાજી રહ્યા છે ત્યાં એ વનમાં જઈને ગુરુની પાસે, એમની પાસે જઈ અને વ્રતો ગ્રહણ કરીને તપ કરતા, ભિક્ષાથી મળેલું ભોજન કરનાર થતા, અને વળી કૌપીન અને ખંડ વસ્ત્ર ધારણ કરનાર વ્યક્તિ એ ઉત્કૃષ્ટ શ્રાવક છે, એ ક્ષુલક અથવા તો એલક છે. એ ઉદ્દેશ્ય ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ. અને એમાં કહે છે ટીકામાં કે ઉત્કૃષ્ટ એટલે ઉદ્દિષ્ટ ત્યાગ રૂપ 11મી પ્રતિમાધારી શ્રાવક છે. 11 પ્રતિમાધારી, 11મી પ્રતિમાધારી શ્રાવક છે એટલે પહેલા બીજી 10 પ્રતિમા સહિત છે. ઉદ્દિષ્ટ ત્યાગ રૂપ 11મી પ્રતિમા છે, અને 11મી પ્રતિમા ધારણ જયારે કરે છે તો એ મુનિ મહારાજ પાસે જઈ અને એ એવો નિયમ ગ્રહણ કરે છે
હંમેશને માટે એટલે એમ ગ્રહણ કરે છે અને એમ એક ક્ષુલક દશા ને પ્રાપ્ત કરે છે. ત્યારે એક ક્ષુલક થાય છે, ઘર છોડી અને ચાલ્યો જાય છે, ફક્ત એક લંગોટી અને એક અડધું વસ્ત્ર રાખી અને પછી એ આહારમાં પણ એ પોતાને માટે બનાવેલો આહાર નથી લેતો, એટલે ભિક્ષામાં જે રીતે આહાર મળે તે ને ગ્રહણ કરે છે. હવે એ નીકળી ગયો છે, ઘર છોડી અને નીકળી ગયો છે. એટલા માટે અહીંયા એ વાત લીધી કે મુનિ પાસે જઈને જે બધી વાત લીધી છે એટલા માટે લીધી છે. એ પછી કે ઘેરે રહેતો નથી. ઉદિષ્ટ ત્યાગ રૂપ 11મી પ્રતિમાધારી શ્રાવક છે. કેવો છે? તો કે ચેલ ખંડ ધરહ, કૌપિન અને ખંડ વસ્ત્ર ધારણ કરનાર, અર્થાંત આર્ય લિંગધારી એવો અર્થ છે. ભૈક્ષાસન, ભિક્ષાનો સમૂહ તે ભૈક્ષ, તેનું ભોજન કરનાર એટલે ભિક્ષાથી ભોજન કરનાર. શું કરતો? તપસ્યન, તપ કરતો. શું કરીને? તપ કરે છે એ પાછો એટલે કઈ ગમે તેમ આહાર લે છે એ બધું નથી હોતું હોય. મુનિની જેમ કેટલા બધા એ નિયમોનું પાલન કરે છે, એવું ઉત્કૃષ્ટ ચારિત્રનું તો પાલન કરે છે. તપસ્યન, તપ કરતો. શું કરીને? પરિગ્રહ, ગ્રહણ કરીને. શું ગ્રહણ કરીને? તો વ્રતાની, વ્રતો. ક્યાં ગ્રહીને? તો કે ગુરુની સમીપમાં વ્રતો ગ્રહણ કરીને. ગુરુની સમીપમાં, ગુરુપખંડે. શું કરીને? ઇત્વા, જઈને, ત્યાં જઈને. શું? કે મુનિ વનમ, મુનિના આશ્રમે જઈને. જો મુનિનો આશ્રમ એટલે જે અન્ય મતની અંદર મુનિઓના એટલે કે એ સાધુઓના બધા આશ્રમો હતા અને એવી બધી વાત નથી સમજવાની. એમને કોઈ આશ્રમ, જૈન મુનિને આશ્રમ હોતો નથી. આશ્રમનો અર્થ અહીંયા એ થાય છે કે જ્યાં એ મુનિ મહારાજ આશ્રય લઈ રહ્યા છે એ વનમાં હોય કે એ પર્વતની ગુફા હોય કે ત્યાં, એનો અર્થ એવો થાય છે. અને મુનિનો કોઈ આશ્રમ હોતો નથી. અહીંયા શબ્દ જે પ્રયોગ કરવામાં આવ્યો છે એનો અર્થ એમ ન સમજવો કે મુનિના આશ્રમ હોય. જૈન દર્શનમાં મુનિને કોઈ આશ્રમ હોતો જ નથી. મુનિને પોતાનું કોઈ સ્થાન, નિશ્ચિત સ્થાન હોતું જ નથી. એ તો વિહાર કરી અને ચાલ્યા જાય છે. ગુફાઓમાં રહેતા હોય, જંગલમાં રહેતા હોય અને કોઈક વખત એવા નિર્જન ઘર વગેરેમાં પણ એ આશ્રય લે છે. પણ એમનું એક જે સ્થાન છે કઈ પોતાનું સ્થાન નથી. એટલે એમ કે બીજાઓ જે બંને મતની અંદર જે રીતે વાત આવે વિશ્વામિત્રનો આશ્રમ, ના, એવો કોઈ આશ્રમ મુનિને હોતો નથી. આશ્રમ શબ્દથી બીજો અર્થ ન સમજવો. અહીંયા એટલે કહેવાનો આશય એટલો છે કે મુનિ જ્યાં બિરાજી રહ્યા છે ત્યાં. મુનિ વનમ, મુનિના આશ્રય. કેમ કે અહીંયા મૂળ ગાથાના શબ્દમાં એમાં આશ્રમ શબ્દ એવું કંઈ આવતું નથી. એ તો ભાષાંતરમાં એવી રીતે લેવામાં આવ્યું છે. મુનિ વનમ, મુનિ જ્યાં બિરાજે છે ત્યાં જઈ. ક્યાંથી? તો કે ઘેરેથી જઈને, એટલે ઘર છોડીને ચાલ્યો જાય છે. પછી તો ત્યાં તપ કરે છે, મુનિની સાથે જ બધે ફરે છે. એમ જ એનું આખું જીવન છે. કેમ કે એને હવે મુનિ દીક્ષા ગ્રહણ કરવાની છે એવો એક ક્ષુલક થાય છે. અને પછી ક્ષુલકથી પણ આગળ વધી અને થોડું ચારિત્રમાં બીજા પણ કેટલાક નિયમો વધારે પાળે છે કેટલીક રીતે મુનિ પ્રમાણે. અને એક લંગોટી જ રહે છે ત્યારે એ એલક કહેવાય છે. ક્ષુલક પછી એલક, અને એ એલક થાય છે. એ પણ એને પણ જે આચાર્ય ભગવાન છે એને એવી એલક દીક્ષા પછી આપે છે. અને ત્યાર પછીથી એ નગ્ન દિગંબર મુનિ થાય છે. એવી છેલ્લી દીક્ષા હોય છે. એટલે આ ક્ષુલક થાય છે તે પણ એવા આચાર્ય ભગવાન એવા મુનિ મહારાજ પાસે જઈ અને એ ક્ષુલક થાય છે. એટલે ઘરેથી નીકળી જાય છે અને માત્ર એક લંગોટી અને ખંડ વસ્ત્ર ધારણ કરે છે અને એમ ક્ષુલક બને છે. અને પછી તપસ્યા કરે છે અને એને એ પોતાને માટે બનાવેલો આહાર એ ગ્રહણ નથી કરતો. એટલે ભિક્ષા દ્વારા જે આહાર પ્રાપ્ત થાય, ભિક્ષા દ્વારાનો અર્થ કે ભીખ માંગવા જાય છે એવો અર્થ નથી થતો. એમને વિનંતી કરવામાં આવે છે, જેમ મુનિરાજને આપણે વિનંતી કરીએ છીએ નવધા ભક્તિપૂર્વક આહાર આપીએ છીએ, એવી રીતે એમને ક્ષુલકને પણ આપણે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ આહાર ગ્રહણ કરવા માટે. પણ એ પાત્રમાં કઈ આહાર ગ્રહણ કરે છે એટલો ફેર છે. મુનિની જેમ હાથમાં આહાર ગ્રહણ કરે એમ હોતું નથી અને બેસીને આહાર ગ્રહણ કરે છે એટલો ફેર હોય છે. તો એ વાત થઈ. એટલે આ 11મી પ્રતિમા, તો 11મી પ્રતિમા જયારે ગ્રહણ કરે છે, 11મી પ્રતિમા ધારણ કરે છે ત્યારે એક ક્ષુલક થાય છે એ વાત છે.
ભાવાર્થમાં કહે છે કે જે ઘર છોડીને મુનિના આશ્રમે જઈને, એટલે મુનિના આશ્રયે જઈને, આશ્રમે ન હોવું જોઈએ, આશ્રયે જઈને ગુરુની સમીપે વ્રત ધારણ કરીને તપ કરે છે. મુખ્ય વાત તો આ છે. ગુરુ જે રીતે માર્ગ બતાવે છે એ રીતે પોતે એ મોક્ષ માર્ગમાં પદાર્પણ કરી રહ્યો છે, વિશેષ પદાર્પણ કરે છે. કેમ કે 5મા ગુણસ્થાને તો છે, અને હવે જયારે 11 પ્રતિમાધારી શ્રાવક થયો છે તો હવે તો 5મું ગુણસ્થાન તો છે, એટલે કસાયની 2 ચોકડી તો ગઈ છે, અને હવે 3જી ચોકડી જે છે એનો પણ કંઈક અંશે ક્ષય થતો જાય છે. 3જી ચોકડીનો પણ ચારિત્રમોહનીયની 3જી ચોકડીનો પણ કંઈક અંશે ક્ષય કરતો જાય છે. એમ એ આગળ વધી રહ્યો છે. તો કે છે કે જે ઘર છોડીને મુનિના આશ્રયે જઈને ગુરુની સમીપે વ્રત ધારણ કરીને તપ કરે છે, ભિક્ષાથી ભોજન કરે છે, અર્થાત પોતાના માટે બનાવેલું ભોજન લેતા નથી, પરંતુ શ્રાવક પોતાના માટે બનાવેલા ભોજનમાંથી ભક્તિપૂર્વક ભોજન આપે તો તે લઈ શકે છે. શ્રાવક પોતાના માટે બનાવેલા ભોજનમાંથી ભક્તિપૂર્વક ભોજન આપે તો તે લઈ શકે છે. અને બીજું શું છે તો કે છે કૌપીન, લંગોટી તથા ખંડવસ્ત્ર એટલે એવી ચાદર કે એવું વસ્ત્ર કે જેનાથી માથું ઢાંકે તો પગ ખુલ્લા રહે અને પગ ઢાંકે તો માથું ખુલ્લું રહે, એટલે એવું અડધું વસ્ત્ર ધારણ કરે છે. તો તે ઉત્કૃષ્ટ શ્રાવક ક્ષુલક ઐલક ઉદિષ્ટ ત્યાગ પ્રતિમાધારી છે. તો એ 147ની ગાથાનો વિસ્તાર થયો. હવે એના પછી આ 11 પ્રતિમા ધારણ કરી એક શુલક થયા, અને પછી આગળ વધીને એ એલક થશે, અને પછીથી આગળ વધીને એ મુનિદશા પણ અંગીકાર કરે. કદાચ મુનિદશા અંગીકાર ન કરે અને શુલક કે એલક દશામાં હોય તો પણ એમનું આચરણ તપશ્ચર્યા સહિત છે, અને મુનિના જેવું આચરણ કહી શકાય એવું આચરણ છે, એવું એમનું આચરણ હોય છે. પણ સાથે ને સાથે જે શાસ્ત્ર અભ્યાસ વગેરે કરે છે તો એ અભ્યાસ જે છે એ આખો જ્ઞાનનો અભ્યાસ છે, એટલે કે જ્ઞાન આરાધના એ કરી રહ્યા છે. તો એના વિશે અહીંયા આગળ વાત કરે છે. એ જ્ઞાતા છે. કેવા જ્ઞાતા છે? આત્માનો અનુભવ તો થયો છે 4થા ગુણસ્થાનમાં, 5મા ગુણસ્થાનની દશા છે, વારંવાર પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ કરે છે. તો હવે એ શ્રેષ્ઠ જ્ઞાતા છે, તો એ શ્રેષ્ઠ જ્ઞાતાનું સ્વરૂપ કેવું છે એની વાત કરી છે. આ બધી બહારની વાત લીધી, પણ સાથે સાથે આચાર્ય ભગવાને અહીંયા 148ની ગાથાની અંદર આ જે ક્ષુલક જે છે એ ક્ષુલકજીની વાત લીધી છે. કેમ કે અહીંયા રત્નકર્ણક શ્રાવકની વાત લીધી છે, તો એમાં શ્રાવકની વાત કરી છે, મુનિની વાતને બદલે રત્નકર્ણક શ્રાવક આચારની વાત કરી છે. એટલે હજી આને શ્રાવક કહેવાય, જે ક્ષુલક છે એલક છે એને શ્રાવક કહેવાય. અને એવા શ્રાવકને આ બધું તો કહ્યું, પણ સાથે સાથે એમને આત્મા તરફનું એટલું લક્ષ થયું છે, વારંવાર સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન કરે છે. આ બધી વાત જે કહેવી છે તો એ એક ગાથા દ્વારા અહીંયા કહી દીધી છે કે શ્રેષ્ઠ જ્ઞાતાનું સ્વરૂપ, એમ કરી અને 148ની ગાથામાં એ વાત જણાવી દીધી છે. તો 148ની ગાથામાં કહે છે, પાપમ મરાતી ધર્મો બંધુર્જીવસ ચેતી નિશ્ચિન્વન સમયમ યદિ જાનીતે શ્રેયો જ્ઞાતા ધ્રુવમ ભવતી. 148ની ગાથા એના અન્વયાર્થમાં કહે છે કે શ્રેષ્ઠ જ્ઞાતાનું સ્વરૂપ એટલે પાપમ જીવસ્ય એટલે પાપ જીવનો અરાતી શત્રુ છે. પાપમ જીવસ્ય અરાતી, અહીંયા ગાથામાં જે વાત લીધી છે, પાપમ અરાતી ધર્મો, એ સંધિ ભેગી કરી છે એટલે પાપમ અરાતી ધર્મો એમ થયું. પાપમ અરાતી ધર્મો,
પાપ જીવનો શત્રુ છે. પાપ જીવનો શત્રુ છે. અને ધર્મ બંધુ અને ધર્મ જીવનો મિત્ર છે. પાપ એ જીવનો શત્રુ છે અને ધર્મ છે એ જીવનો મિત્ર છે. કોણ મિત્ર છે અને કોણ શત્રુ છે? પાપ છે તે શત્રુ છે અને ધર્મ છે તે મિત્ર છે. इति निश्चिन्त यदि समयम जानीते एम निश्चय करतो थको. जो समयम शास्त्र ने जानीते जाने छे तो ते ध्रुवम श्रेयो ज्ञाता भवति. तो ते निश्चय थी श्रेष्ठ ज्ञाता अथवा कल्याणनो ज्ञाता थाय छे. तो बात करी पहली बात ये लीधी कि पाप जीवनो शत्रु छे અને ધર્મ જીવનો મિત્ર છે, બંધુ છે. એમ નિશ્ચય કરતો થકો. શ્રાવક જો શાસ્ત્રને જાણે છે, જીનવાણીને જાણે છે. જીનવાણીને તો બધા જાણે છે, શાસ્ત્ર અભ્યાસ તો બધા કરે છે, પણ આમાં આખી એક વાત કરી દીધી કે ધર્મ જીવનો મિત્ર છે અને પાપ જે છે તે શત્રુ છે. તો શત્રુને તો કોઈ ઉભા રહેવા દેતો નથી. શત્રુ નાશ કરે છે એટલે પાપનો તો જે નાશ કરે છે, પાપને તો ઉભા રહેવા દેતો જ નથી. અને મિત્રને રાખે છે એટલે ધર્મને જ જે રાખે છે. આવા ભાવપૂર્વક ધર્મ જ જોઈએ છે, પાપ જોઈતું જ નથી. અને ધર્મ શું છે તો કે પોતાને જે પૂર્ણપણે સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે. તો પોતાને સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે તે ધર્મ છે, એ જ એનો મિત્ર છે, એને રાખે છે. અને પેલા પાપને ઉભા રહેવા દેતો નથી, શત્રુને ઉભા રહેવા દેતો નથી. એવી રીતે જે શાસ્ત્રને જાણે છે, શાસ્ત્ર દ્વારા આ ગ્રહણ કર્યું છે. ને પાપ એ શત્રુ છે અને ધર્મ એ જીવનો મિત્ર છે, એમ એને નિર્ણય કર્યો છે. નિશ્ચય કરતો થકો એ શ્રાવક જો શાસ્ત્રને શાસ્ત્રને અને સમયમ કહ્યું છે એટલે શાસ્ત્રને ને સમયનો અર્થ આત્મા થાય છે, એટલે આત્માને એમાં ગર્ભિતપણે વાત આવી જાય છે. એવી રીતે આત્માને શાસ્ત્રને જાણે છે તો તે ધ્રુવમ નિશ્ચયથી શ્રેયો જ્ઞાતા, તો શ્રેષ્ઠ જ્ઞાતા છે અથવા તો કલ્યાણનો જ્ઞાતા ભવતી, કલ્યાણનો જ્ઞાતા થાય છે. આ જ કલ્યાણ છે, જીવને બીજું કોઈ કલ્યાણ નથી. ટીકામાં કહે છે કે યદિ સમયમ જાણીતે, જે સમયને એટલે આગમને જાણે છે. સમય એટલે આત્મા પણ થાય, જે આત્માને જાણે છે. કેમ કે આગમમાં પણ આત્માની જ વાત છે ને, આત્માના સ્વરૂપની તો વાત છે. આગમમાં આખી વાત જે છે એમાં કેન્દ્રમાં તો આત્મા જ છે ને. જેટલા શાસ્ત્ર લખાયા છે એ પછી કર્ણાનું યોગ ના હોય તો પણ કેન્દ્રમાં તો આત્મા જ છે. દ્રવ્યાનું યોગમાં જ આત્માની વાત કરી છે એમ નથી, સમજવાની વાત છે. સમજવું જોઈએ કે કર્ણાનું યોગની અંદર જે વાત કરવામાં આવી છે એમાં કેન્દ્રમાં તો આત્મા જ છે ને, સેન્ટરમાં તો આત્મા છે. એને અનુલક્ષીને એની સાથે બીજી બધી વાત લેવામાં આવી છે. આત્મા વિના તો કોઈ વાત છે જ નહીં. ચરણાનું યોગની અંદર પણ આત્માની જ વાત છે. જે આત્માને સમ્યક દર્શન થયું છે એનું આચરણ કેવી રીતે હોય છે એની તો વાત છે, ત્યાં પણ આત્માની જ વાત છે. અને પ્રથમાનું યોગની અંદર પણ જેની વાત કરવામાં આવી છે, જેમને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા મહાપુરુષોની વાત કરવામાં આવી છે. એટલે આત્માની તો વાત છે. શાસ્ત્ર કહીએ ત્યારે અંદરમાં એક ભાવ આવવો જોઈએ કે કોઈને કોઈ પ્રકારે મારે તો આત્માને જ જાણવાનો છે, જાણવો છે એટલે અનુભવવાનો છે. આત્માને બીજી કોઈ રીતે જાણવાનું હોતું નથી. એનો કોઈ નિબંધ લખવામાં આવતો નથી. એના વિશે આત્મા વિશે નિબંધ લખીને આવો એવી કોઈ વાત નથી. કોઈ એના વિશે પુસ્તક પ્રગટ કરવો એવી કોઈ વાત નથી. એના વિશે લેક્ચર આપો એવી કોઈ વાત નથી. આત્માને જાણવો એટલે અનુભવવું. સાદી સીધી સરળ વ્યાખ્યા આ જ છે. નહીતર પછી આત્માને જાણ્યો કહેવાય જ નહીં.
એ શબ્દમાં આત્મા આવતો નથી, પણ એ વાચક શબ્દો દ્વારા જે એને ખ્યાલમાં આવે છે એ આત્મા વિશેનું એનું માહિતી જ્ઞાન છે. વાચક શબ્દો દ્વારા એને જે વાચ્ય જણાય છે એ આત્મા વિશેનું એનું માહિતી જ્ઞાન છે, અને એને એ પોતે પોતાની ઉપર સ્થાપી અને પછી આગળ વધે છે કે આવો આત્મા તે હું છું, અને પછી અનુભૂતિ કરે છે. તો આત્માને જાણ્યો એમ કહેવાય. તો એમ આત્માને જાણવાની વાત અહીંયા કરી છે. અને આગમની રચના થઈ છે એ એટલા માટે જ થઈ છે. તો અહીંયા કહે છે કે જે સમયને એટલે આગમને જાણે છે, આત્માને જાણે છે, અર્થાત જે આગમનો જ્ઞાતા છે, તો ધ્રુવમ નિશ્ચયથી શ્રેયો જ્ઞાતા ભવતી, તો તે નિશ્ચયથી ઉત્કૃષ્ટ જ્ઞાતા છે. તો નિશ્ચયથી તે ઉત્કૃષ્ટ જ્ઞાતા છે. જો જ્ઞાતા તો જીવ માત્ર જ્ઞાતા છે, જ્ઞાન કરે છે એટલે જ્ઞાતા તો છે, પોતે ભગવાન આત્મા જ્ઞાતા તો છે. પણ અહીંયા વાત એવી રીતે લેવી છે કે જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એને ઉપયોગ પરમાં જાય છે, બહારમાં જાય છે, એટલે પરને જાણવાનું પણ થાય છે. તો એનો પણ એક જ્ઞાતા છે, પરને પણ જાણે છે તો એવો પણ એક જ્ઞાતા છે, અને આત્માને જાણે છે એવો પણ એક જ્ઞાતા છે. તો ઉત્કૃષ્ટ જ્ઞાતા કોણ છે? તો કે પરને એ પોતાના જ્ઞાનની પર્યાયમાં જાણે છે એટલું જ માત્ર, પણ એની સાથે જે જોડાતો નથી અને પોતાથી ભિન્ન જે જાણે છે અને સ્વ સાથે જોડાઈને પોતે સ્વનો જ્ઞાતા થયો છે, સ્વને અનુભવ સહિત જાણે છે, તે ઉત્કૃષ્ટ જ્ઞાતા છે. કે જે સમયને એટલે આત્માને એટલે આગમને જાણે છે, અર્થાત જે આગમનો જ્ઞાતા છે, તો નિશ્ચયથી તે ઉત્કૃષ્ટ જ્ઞાતા છે. શું કરતો થકો? નિશ્ચિન્ન વનમ, નિશ્ચય કરતો થકો. કેવી રીતે નિશ્ચય કરતો થકો? તો તે કહે છે એને નિશ્ચય શું કર્યો છે, કેવા પ્રકારનો નિશ્ચય કરી અને એ રીતે ઉત્કૃષ્ટ જ્ઞાતા થાય છે? તો કે પાપમ ઇત્યાદિ, પાપ જ અર્થાત અધર્મ જ, મિથ્યા રત્નત્રય જ અનેક અપકારનું કારણ હોવાથી જીવનો શત્રુ છે. પાપ જ અર્થાત અધર્મ જ, મિથ્યા રત્નત્રય જ, મિથ્યાત્વ જ અનેક પ્રકારના અપકારનું કારણ હોવાથી જીવનો શત્રુ છે. એ જીવ ઉપર અપકાર કરે છે, ઉપકાર નથી કરતું, એને પાડે છે, ધર્મમાંથી પાડી દે છે, બહાર ફેંકી દે છે, એને ભવના ભ્રમણમાં નાખી દે છે. પાપ જે છે તે જીવને ભવના ભ્રમણમાં નાખી દે છે, દુઃખમાં નાખી દે છે, મિથ્યાત્વ સહિત જ એને રાખે છે. એવા પાપને કારણે એને જે કંઈ પ્રાપ્ત થાય છે એ બધી પ્રતિકૂળતાઓ જ છે, અને એવી પ્રતિકૂળતાઓ વચ્ચે ધર્મ પામવો ઘણો અઘરો છે. પાપના ઉદયો વર્તતા હોય ત્યારે જીવ પોતે બધું ભૂલી જાય છે, એને વિવેક પણ રહેતો નથી, સાચા ખોટાનો વિવેક રહેતો નથી, આત્માનું લક્ષ્ય પણ થતું નથી, મિથ્યા માન્યતાનું જ એ પોષણ કર્યા જ કરે છે. મિથ્યાત્વ એ જ મોટામાં મોટું પાપ છે. પાપને અને મિથ્યાત્વને ઘનિષ્ઠ સંબંધ છે. મિથ્યા દ્રષ્ટિ મોટે ભાગે પાપ જ કરે છે. સમ્યક્ત્વ સિવાય એ પાપથી રહિત થઈ શકતો જ નથી. સમ્યક દ્રષ્ટિને પાપના બંધ ઓછા પડે છે અને પુણ્યના બંધ વિશેષ પડે છે. એને હવે વધારે ભવ નથી થતા, થોડાક ભવ જ થાય અને છેવટે સિદ્ધ દશાને પ્રાપ્ત કરે. પણ મિથ્યાત્વ સહિત જે છે એને અનંત ભવ થાય. એટલે મિથ્યાત્વ સહિત છે. અહીંયા રત્નત્રય વાત લીધી છે, પણ એ રત્નત્રય નથી, અહીંયા જે કાંસમાં મૂક્યું છે પાપ જ અર્થાત અધર્મ જ, એ મિથ્યાત્વ એમ લેવાનું છે. મિથ્યાત્વ જ અનેક અપકારનું કારણ હોવાથી જીવનો શત્રુ છે, અને ધર્મ જ સમ્યક રત્નત્રય જ અનેક ઉપકારનું કારણ હોવાથી જીવનો મિત્ર છે.
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા પરિણામ, 3 પરિણામ, એટલે એને રત્નત્રય કહેવામાં આવે છે. તો એ ધર્મ છે, એ ધર્મ છે, એ ધર્મ જ અનેક ઉપકારનું કારણ છે. કોની ઉપર ઉપકાર કરનારા છે? કે જે એને પ્રગટ કરે છે એને એ ઉપકારનું કારણ થાય છે. જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયને પ્રગટ કરે છે એને એ ઉપકારનું કારણ થાય છે, એને એક કલ્યાણનું કારણ થાય છે. ઉપર શબ્દ એક બીજો આવ્યો કે શ્રેષ્ઠ જ્ઞાતા અથવા કલ્યાણનો જ્ઞાતા ભવતી થાય છે. તો એને એ કલ્યાણનું કારણ થાય છે. સમ્યક રત્ન જ અનેક ઉપકારનું કારણ હોવાથી જીવનો મિત્ર છે. અને આવો નિશ્ચય કરતો થકો એ સમયને એટલે આગમને જાણે છે, આત્માને જાણે છે. એમ એ આગમનો જ્ઞાતા છે, આત્માનો જ્ઞાતા છે. આ તો 5મા ગુણસ્થાનની વાત છે અને અનુભૂતિ તો થઈ છે અને એની આ વાત લેવામાં આવી છે કે એ માત્ર અહીંયા રત્નકલ્લક શ્રાવક આચારમાં આ બધા આચારની એકલી વાત નથી, આ આના સહિત છે. એ વાત અહીંયા લેવી છે. એટલે આચાર્ય ભગવાને આ એક ગાથા મૂકી દીધી છે અહીંયા, અને મહત્વની ગાથા મૂકી દીધી છે અહીંયા. 11 પ્રતિમાનું વર્ણન કર્યા પછીથી આ ગાથા મહત્વની મૂકી છે કે 11 પ્રતિમા ધારણ કરનાર એ બધી પ્રતિમા આચરણ કરે છે. લુખ્ખું આચરણ નથી હોતું, એને લુખ્ખું આચરણ નથી હોતું. શરૂઆતમાં તો એ વાત પહેલા જ આવી ગઈ છે કે 4થા ગુણસ્થાન પછી 5મા ગુણસ્થાનની શરૂઆતની અંદર એને આ દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા વગેરે પ્રતિમાઓ એક પછી એક જે લેવામાં આવી, તો એ દશામાં એ જે પૂર્ણપણે 5મા ગુણસ્થાનની દશા આવતા પહેલા પણ એને સમ્યક દર્શન તો છે જ. 4થા ગુણસ્થાનથી સમ્યક દર્શન પ્રગટ કરીને જે આગળ વધી રહ્યો છે, એમાં એને કસાઈની બીજી ચોકડીનો પૂર્ણપણે અભાવ થઈ જાય છે અને 11 પ્રતિમાધારી થાય છે. ત્યાર પછીથી એક શુલક અને એથી આગળ વધીને એલગ થઈ અને મુનિની સાથે એ વિહાર કરતો થકો હોય, મુનિની જેમ આચરણ કરતો થકો, એ હવે તો ત્રીજી ચોકડી ચારિત્ર મોહનીયની ત્રીજી ચોકડી જે ક્રોધમાન માયા લોભ જે છે પ્રત્યાખ્યાના વર્ણ્યના, એને એ મંદ કરતો જાય છે. એનો હવે એને એક ક્ષયોક્ષમ થતો જાય છે અને છેવટે મુનિ દશા અંગીકાર કરે છે. તો 7મા ગુણસ્થાનની દશા તો એ ધ્યાનમાં પ્રગટ કરે છે. પહેલા એને બાહ્યમાં એવું ચારિત્ર હોય છે, કેમ કે એલગ થયો છે, માત્ર લંગોટી થઈ છે અને પછી અને આચાર વિચાર બધા મુનિ જેવા છે. તો હવે એ જ્યારે મુનિ દીક્ષા ત્યાંથી ગ્રહણ કરે છે પછી એ નિર્વિકલ્પ ધ્યાનમાં 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે. કોઈકને એવી મુનિ દીક્ષા થઈ ગઈ હોય પણ ગુણસ્થાન અંતરંગ 5મું પણ હોય, એવી દશા પણ હોય, પણ એ વિશેષ પુરુષાર્થ કરે છે અને અંતરંગમાં એ 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે. 12માં તો 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે, એવું દ્રવ્યલિંગ હોય છે અને પછી એ અંતરંગમાં 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. હવે આવા જીવની અત્યારે આ વાત ચાલી રહી છે અને એને કેવી રીતે જ્ઞાન આરાધના હોય છે, કેવો એ જ્ઞાતા છે, એ અહીંયા આચાર્ય ભગવાને સમજાવ્યું છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જીવનો અપકાર હોવાથી પાપ અધર્મ શત્રુ છે અને ઉપકારક હોવાથી પેલો જીવનો અપકારક હોવાથી, કોણ અપકારક છે? પાપ છે, તે મિથ્યાત્વ છે, તે શત્રુ છે. આ શત્રુને આ બધી જે વાત જે કરવામાં આવે એ સામાન્ય જીવોને સમજ પડે એ માટે એવા શબ્દ પ્રયોગ કર્યા છે. પણ બીજી રીતે જોવા જઈએ તો એવા ધર્મી જીવને કોઈ શત્રુ નથી. પાપ જે છે, જે અધર્મ જે છે એ તો એને હોતો જ નથી, શ્રદ્ધામાં તો હોતો જ નથી. 4થા ગુણસ્થાને આવે છે ત્યારથી જ મિથ્યાત્વ ગયું છે એટલે. પણ છતાં પણ કોઈક પ્રકારે એની ભૂમિકા પ્રમાણે અશુભ ભાવ જે આવે છે એ અશુભ ભાવને પણ એ પોતાથી જુદો જાણે છે અને અશુભ ભાવને કારણે પાપના બંધ પડે છે. તો એને વર્તમાન પર્યાયની અંદર આ પાપના બંધ પડી રહ્યા છે એટલી અશુદ્ધતા, મલિનતા જે છે એને એ જાણે છે અને એને દૂર કરવા માટે વધારે ને વધારે સ્વ તરફ વળે છે. એટલે એને એ અપેક્ષાથી જોઈએ તો એ અપકારક છે, એને કઈ મિથ્યાત્વ નથી.
અહીંયા જે વાત કરી રહ્યા છીએ, જેની વાત આપણે કરી રહ્યા છીએ એને કઈ મિથ્યાત્વ નથી, સામાન્ય બીજાઓને પણ સમજાય એટલા માટે આ બધી વાત આચાર્ય ભગવાને એ રીતે લીધી છે. જીવનો અપકારક કોણ છે? અધર્મ છે, પાપ છે, એ શત્રુ છે. અને શત્રુ જે છે એ આપણને દુઃખમાં નાખે છે, ભવના ભ્રમણમાં નાખે છે. અને ઉપકારક શું છે? તો ઉપકારક તો ધર્મ છે, રત્નત્રય ધર્મ છે, તે મિત્ર છે, એ ઉપકારક છે. એવો નિર્ણય કરીને જે શાસ્ત્રને જાણે છે તે જ શ્રેષ્ઠ જ્ઞાતા છે, એ જ શ્રેષ્ઠ જ્ઞાતા છે. આગળ કહે છે કે ઉત્કૃષ્ટ ઉદ્દેશ્ય ત્યાગી વાનપ્રસ્થ આશ્રમમાં છે. તે તપસ્વી પણ છે. જો તે આત્માના સ્વભાવ વિભાવ ન જાણે તો તે આત્મશ્રેયનો જ્ઞાતા ભોગતા થતો નથી. શું કે છે? ઉત્કૃષ્ટ ઉદ્દેશ્ય ત્યાગી વાનપ્રસ્થ આશ્રમમાં છે. વાનપ્રસ્થ આશ્રમ એટલે 50 વર્ષ પછીની જે છે, સામાન્ય રીતે આપણે 4 આશ્રમ જે રીતે કહેવામાં આવ્યા છે, તો એમાં પછી ગૃહસ્થાશ્રમમાં 25 થી 50 વર્ષ અને ત્યાર પછીથી 50 વર્ષ પછી જે છે 75 વર્ષ વાનપ્રસ્થાશ્રમમાં કહેવાય છે, અને પછી 75 થી ઉગડ સંન્યાસ આશ્રમ એમ કહેવાય છે. પણ એ તો સામાન્ય રીતે એવા ભાગ પાડવામાં આવ્યા છે. એને કોઈ વર્ષ સાથે ખરેખર સંબંધ નથી. ખરેખર એને વર્ષ સાથે સંબંધ નથી. બધા જીવોનું આયુષ કઈ 100 વર્ષનું હોતું પણ નથી. એટલે 4 ભાગ પાડી અને જ્યારે ગ્રહસ્થાશ્રમ છોડે છે તો એ વાનપ્રસ્થાશ્રમમાં છે. આખો અર્થ સમજવાની જરૂર છે. એ જૂનું પેલું સ્કૂલમાં ભણાવવામાં આવ્યું એટલે એને પકડી રાખવાની જરૂર નથી. 4 આશ્રમ ભણાવવામાં જે આવ્યા છે ને આપણને, એ તો 1 થી 25 વર્ષ સુધી અભ્યાસ કરે છે, અને પછી 25 થી 50 વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહે છે, અને પછી 50 વર્ષથી 75 વાનપ્રસ્થાશ્રમ, ને 75 થી પછી 100 વર્ષ સુધી જે છે તે સંન્યાસ આશ્રમ. ને ના, કઈ 100 વર્ષના બધાના આયુષ છે એમ નથી. 4 ભાગ કરીને સમજાવવામાં આવેલું છે. ખરેખર તો એનો અર્થ એ થાય છે કે જ્યારે એ ગૃહસ્થાશ્રમને છોડે છે તો વાનપ્રસ્થાશ્રમમાં છે. અને વાનપ્રસ્થાશ્રમમાં ક્યાં સુધી છે? તો જ્યાં સુધી સંન્યાસ આશ્રમમાં નથી ત્યાં સુધી વાનપ્રસ્થાશ્રમમાં છે. આનો અર્થ આ છે. શાંતિથી વસ્તુને સમજવાની જરૂર છે. જ્યારે એ ગૃહસ્થાશ્રમમાં છે એ વખતે શ્રાવક હોય, અને 12 વર્ષધારી શ્રાવક પણ હોય, 5મા ગુણસ્થાનની દશા. પણ ઉત્કૃષ્ટ જ્યારે એ શ્રાવક થઈ છે, 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે, તે ગૃહનો ત્યાગ કરે છે. ઉદ્દિષ્ટ ત્યાગી. ઉદ્દિષ્ટ ત્યાગમાં માત્ર આહારની વાત નથી, પોતાને માટે બનાવેલો આહાર ન લાગે એટલી વાત નથી, પણ એ ઘરનો પણ ત્યાગ કરે છે. એક લંગોટી અને અડધું વસ્ત્ર સહિત એ મુનિની સાથે જ પછી વિહારો કરે છે, તેમની સાથે જ રહે છે. મુનિની જેમ જ એને આહાર માટે વિનંતી કરીએ તો જ એ આહાર ગ્રહણ કરે છે, વગેરે એ બધી વાત આવે છે. તો એ વાનપ્રસ્થાશ્રમ છે. અને એને માટે કોઈ ઉંમરનો નિયમ હોતો નથી કે 50 વર્ષ થવા જોઈએ, એની કોઈ જરૂર નથી. ગૃહનો ત્યાગ કર્યો એટલે ગૃહસ્થાશ્રમનો ત્યાગ એટલે વાનપ્રસ્થાશ્રમ. અને વાનપ્રસ્થાશ્રમમાં ક્યાં સુધી છે? જ્યાં સુધી એ નગ્ન મુનિ દશા નથી અંગીકાર કરતો ત્યાં સુધી વાનપ્રસ્થાશ્રમ છે. ત્યાં સુધી વાનપ્રસ્થાશ્રમ છે. પછી મુનિ દશા કરીશ. તો વાનપ્રસ્થાશ્રમમાં છે ત્યારે પણ એ તપસ્વી જ છે, નગ્ન દિગંબર મુનિ નથી. એટલે એને 7મા 6ઠા ગુણસ્થાનની દશા નથી, એ 5મા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ દશામાં છે. અને એમાં 2 ચોકડી કસાઈની તો અભાવ કરે છે, અને 3જી કસાઈની ચોકડીમાંથી પણ કેટલી બધી કર્મની પ્રકૃતિઓ જે છે એનો એ ક્ષય કરતો જાય છે. તો ઉત્કૃષ્ટ ઉદ્દેશ્ય ત્યાગી વાનપ્રસ્થ આશ્રમમાં છે. વાનપ્રસ્થ આશ્રમનો આ અર્થ સમજવાનો છે. તે તપસ્વી પણ છે, પરંતુ જો તે આત્માના સ્વભાવ વિભાવ ન જાણે તો તે આત્મશ્રેયનો જ્ઞાતા ભોગતા થતો નથી. શું કહે છે? પરંતુ જો તે આત્માના સ્વભાવ વિભાવ ન જાણે તો, પણ એવું તો બનતું નથી. સ્વભાવ વિભાવને જાણે જ છે, કહેવાનો આશય એ છે. સ્વભાવ વિભાવ ન જાણે, શું સ્વભાવ છે ને શું વિભાવ છે એને એ જાણે છે. સમ્યક દર્શન થયું ત્યારથી જ એને એ ખબર છે. એટલે સ્વભાવ વિભાવ ન જાણે તો તે આત્મશ્રેયનો જ્ઞાતા ભોગતા થતો નથી. આત્મશ્રેયનો જ્ઞાતા ભોગતા જ છે. આ ઉત્કૃષ્ટ ઉદ્દેશ્ય ત્યાગી વાનપ્રસ્થાશ્રમમાં છે. એ
ક્ષુલક છે કે ઇલક છે? આગળ કહે છે કે સંસારના દુઃખોથી બચાવી જે પ્રાણીઓને ઉત્તમ સુખમાં ધારણ કરે તે ધર્મ છે. ધર્મની વ્યાખ્યા આપી. પહેલા આગળ આપ્યું ને કે ધર્મ છે તે મિત્ર છે, કયું? તો ધર્મની અહીંયા એક વ્યાખ્યા કરી કે સંસારના દુઃખોથી બચાવી જે પ્રાણીઓને, જીવોને ઉત્તમ સુખમાં ધારણ કરે તે ધર્મ છે. ઉત્તમ સુખમાં સ્થાપન કરે તે ધર્મ છે, જેના દ્વારા ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય. અને ઉત્તમ સુખ તો ક્યાં છે? તો આત્મામાં સુખ છે. એટલે જે પોતાના આત્મામાંથી આવતા સુખને પ્રાપ્ત કરે છે અને એ પ્રાપ્ત કરવા વાળી જે કઈ વાત છે એ બધી વાત ધર્મની વાત કહેવાય. જેના દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય તે ધર્મ છે. અને એ જ્યારે પ્રાપ્તિ થાય છે તો સંસારના દુઃખો ઉભા રહેતા નથી, ક્રમે ક્રમે ઘટતા જાય છે અને પૂર્ણપણે પછી એ પોતે સુખની પ્રાપ્તિ કરે છે. તો સંસારના દુઃખોથી બચાવી જે પ્રાણીઓને ઉત્તમ સુખમાં ધારણ કરે છે, સ્થાપન કરે છે તે ધર્મ છે. જ્યારે હજી પૂર્ણ દશા નથી થઈ ત્યારે પણ આ ધર્મ એવો છે કે એ સંસારમાં રહ્યો હોય, અનેક દુઃખોની વચ્ચે રહ્યો હોય, છતાં પણ એ દુઃખો એને દુઃખ લાગતા નથી. ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને 12મા પ્રતિકૂળતાઓ જે છે, જેને બીજાઓ બધા દુઃખ કહે છે, એ દુઃખો એને લાગતા નથી. એને પ્રતિકૂળતાઓ છે તો એનું એને લક્ષ્ય નથી, એને આત્માનું લક્ષ્ય છે. અને એની ભૂમિકા પ્રમાણે એ તો આત્મામાંથી આવતા આનંદને જ અનુભવે છે. એવો એ ધર્મ છે જે 4થા ગુણસ્થાનથી શરૂ થાય છે. એ 5મા ગુણસ્થાને શ્રાવકને પણ છે, 7મા 6થા ગુણસ્થાને મુનિરાજને પણ એ જ ધર્મ છે. તો એ ધર્મ છે જે ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે. તે જ ધર્મ જીવને મિત્ર સમાન છે. શુભ ભાવરૂપ ધર્મ, વ્યવહાર ધર્મ જીવને સંસારનું કારણ છે. શુભ ભાવરૂપ ધર્મ એટલે શુભ ભાવ ને ખરેખર વાસ્તવમાં ધર્મ કહેવાતો નથી, પણ જેને સાચો ધર્મ શુદ્ધ ભાવરૂપ ધર્મ પ્રગટ થયો છે, આત્માના આશ્રયે શુદ્ધ ભાવરૂપ ધર્મ પ્રગટ થયો છે, એને સાથે રહેલો શુભ ભાવ જે છે એને વ્યવહારથી શુભ ભાવરૂપ ધર્મ કહેવામાં આવ્યો છે, જે પુણ્યબંધનું કારણ છે. એટલે એ સંસારનું કારણ છે. એ સંસારનું કારણ છે. માત્ર શુભભાવ છે તો એ સંસારનું જ કારણ છે. શુભભાવ રૂપ ધર્મ, વ્યવહાર ધર્મ જીવને સંસારનું કારણ છે. અને તેથી તેને તે શત્રુ સમાન છે. એકલો શુભભાવ છે તો એ શત્રુ સમાન કહેવામાં આવ્યો. શુભભાવ છે છતાં પણ સાથે જો શુદ્ધ ભાવ છે તો મુખ્યતા શુદ્ધ ભાવની છે, તો એ શુભ ભાવ શુદ્ધ ભાવની સાથે રહેલો જે શુભ ભાવ છે તે પુણ્યાની બંધી પુણ્યનું કારણ થાય છે અને એ સહકારી છે. પણ એકલો શુભ ભાવ છે તે ધર્મ નથી. એને વ્યવહારથી કેટલાય લોકો ધર્મ માનતા હોય પણ એ ધર્મ નથી. કોઈ કેમ કે શુભ ભાવ છે તો પછી આપણને આ ધર્મની પ્રાપ્તિ થાય, આ જીનવાણીની પ્રાપ્તિ થાય, વગેરેની પ્રાપ્તિ થાય, તો કે ના, એમ નથી. એમ નથી. દ્રષ્ટિ જેટલી સ્વરૂપ તરફ થઈ છે અને તેની સાથે રહેલો જે શુભ ભાવ છે કે મારે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એવા ભાવપૂર્વક હોય છે, તો એને જીનવાણીની પ્રાપ્તિ થાય છે. બધાને જીનવાણીની પ્રાપ્તિ થતી નથી. તો અહીંયા માત્ર શુભભાવ જે કહેવામાં આવ્યા છે એ શુભભાવને કારણે જે પુણ્યબંધ પડે છે એને કારણે કેટલીક અનુકૂળતાઓ પ્રાપ્ત થાય અને એને ભોગવવામાં જીવ મોટે ભાગે પાપ કરીને ભોગવે, એટલે એ એને શત્રુ સમાન છે. શા માટે શત્રુ સમાન છે શુભભાવ? તો કે છે કે એને કારણે જે અનુકૂળતાઓ વગેરે જે પ્રાપ્ત થાય એને ભોગવે તો એ ભોગવવાનો ભાવ જે છે તે પાપ ભાવ છે, એટલે એને કારણે પાપના બંધ પડે છે, એટલે એ શત્રુ સમાન છે. તો એ રીતે આ 148મી ગાથા આનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે છેલ્લી 2 ગાથા છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું અને આ શાસ્ત્ર પૂરું થશે. અદ્ભુત શાસ્ત્ર છે. સમંત ભદ્રાચાર્યએ અદ્ભુત શાસ્ત્રની રચના કરી છે. કેટલી બધી દ્રવ્યાનુયોગની વાત આપણને ખૂબ ખૂબ સારી રીતે એમાંથી સમજવા મળી છે. સાથે ચારિત્રનો પુરુષાર્થ કેવી રીતે થાય એ બધું જ એમાંથી મળ્યું છે. અને હવે છેલ્લે
બે ગાથાની અંદર એના ફળ વગેરેની વાત કરશે. તો આજનો સ્વાધ્યાય 148 ના શ્લોક સુધી રાખીએ છીએ.